દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં હત્યાની ઘટનાઓ યથાવત હોય તેમ ખટોદરા વિસ્તારમાં જૂની સબ જેલ પાસે 3 હત્યારાઓએ એકને સરા જાહેર ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી જવા પામી છે। સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે ત્યારે ફરી એક હત્યાની ઘટના બની છે। ખટોદરા વિસ્તારમાં જૂની સબ જેલ પાસે માન દરવાજા વિસ્તારના યુવાનની ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ હતી। માન દરવાજાના હનીફ અમીર ખાન અને અન્ય એક પણ 3 ઈસમોએ ચપ્પુ વડે હુમલો કરતા હનીફ ખાનનું મોત નીપજ્યું હતું, જ્યારે બીજાને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો તો હત્યાને અંજામ આપી હત્યારાઓ બાઇક પર ફરાર થઈ ગયા હતા। સુરતના લીંબાયત અને વરાછા બાદ ખટોદરામાં હત્યા થતા ચકચાર मची जवा पामी छे। शाहरुख शाहरुख कल क्या हुआ, किस तरीके से किसने हत्या की? ये पहले मेरे भाई के दोस्त को उठा के लेके गए उसकी दुकान पे थे, चाकू बता के बोले तू उसको शटल बटन बंद करके बोले तू चल, बोले उसको चाकू वाकू लगा के मान दरवाजा विस्तार से लेके गए सब जेल पास लेके गए। फिर उसको बोले चल, बोले आपको हनीफ को फोन लगा। उसने हनीफ को फोन लगाया तो हनीफ आया उधर, उसके बोलने पे हनीफ आया उधर, हनीफ को डायरेक्ट लोगों ने मारना चालू कर दिया। बोले तो हमारी बात नहीं रहता है, बोले पुलिस का बात नहीं रहा है। बोले किसने मारा? मतलब एजाज का भाई और दूसरे 3-4 जन थे, अज्जू अकबर ये सब साथ में थे लोगों, और गोपाल ये लोगों सब ज्यादा ही जन थे, इनको बाकी के नाम नहीं पता है मेरे को। क्या धंधा क्या करते हैं? ये लोग MD बेचते हैं। कहाँ पे बेचते हैं? मांग दरवाजे में। पहले पुलिस ने पकड़ी थी? नहीं, उनकी पुलिस ने पकड़ी हुई कभी। गई तारीख 1/4/2024 रोज रिंग रोड पर एक बनाव बनेल है, जेना फरियादी जोहराबानू है। फरियादनी हकीकत एवी है कि जोहराबानूना पति श्री हनीफभाई तथा साहिद मोहसिनभाई नाओने केटला किस्सामोए चप्पूनो घा मारेल है, जेमां हनीफभाईनु मरण गયેલ છે અને મોહસિનભાઈ ઇજાગ્રસ્ત સારવાર હેઠળ હોસ્પિટલમાં છે। બનાવની સંપૂર્ણ વિગત જોતા એવી છે કે એઝાઝ ખંજરી અને અજ્જુ ખંજરી તથા આબિદ નાઓએ આ હનીફ તથા મોહસિનને પોલીસને બાતમી આપે છે તેવી શંકા આધારે સમાધાન માટે બોલાવેલ અને ત્યારબાદ ઝઘડો ઉગ્ર થતા આ લોકોએ મોહસિનને પણ મારવાનો પ્રયત્ન કરેલ અને મોહસિન પડી જતા હનીફનો પીછો કરી ચપ્પુના ઘા મારી હનીફને ગંભીર ઇજા કરી મૃત્યુ નિપજાવેલ છે। જે બાબતે 3 આરોપીઓ તથા તેમને સાથ આપનાર અન્ય 3 માણસો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। મોહસિન સારવાર હેઠળ છે, હનીફ મરણ ગયેલ છે અને સદર તપાસ ખટોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી IM હુદરનાઓ ચલાવી રહેલ છે અને બાકીના આરોપીઓને શોધી કાઢવાની કાર્યવાહી ખટોદરા પોલીસ કરી રહેલ છે। सर, જે હત્યા કરનારા છે કોઈ પેડલર છે MD ડ્રગ્સ ને? જી, મૂળ પોલીસને હકીકત આપવાની જે વાત છે તે MD ડ્રગ્સની હકીકત આપે છે તેવી શંકા રાખી છે। ખરેખર તેઓ બંધાણીને ચર્ચી હોય, અવારનવાર પોલીસ તેમને ચેક કરતી હોય છે, એમાં બાતમી આપવા જેવી હકીકત હજુ સુધી ધ્યાને નથી આવી, પરંતુ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને જે પણ ઇન્વેસ્ટિગેશનમાં પુરાવો મળશે તે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।